ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના સખોદર ગામની સીમમાં આવેલા રામપરાવાડા મેલડી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરો દ્વારા રાત્રિના સમયે માતાજીના મંદિરમાં દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો। ત્યારે ગર્ભગૃહમાં રહેલા માતાજીના સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹6.50 લાખ અંદાજે હોય તેની ચોરી કરીને નાસી ગયા હોવાની ફરિયાદ મંદિરના પૂજારી રાજુભાઈ પોપટભાઈ વાળાએ સિહોર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે। બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી।